ભગવાન બારડ એ સતત તેમના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે અને ફરી એકવાર એમના એક નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે। ખાસ કરી અને આહિર સમાજને લઈને તેમના દ્વારા 2027માં એક નિવેદન આપવામાં આવ્યું હતું અને હવે જે નિવેદન આપવામાં આવ્યું છે એને લઈને વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જ્યારે પણ ચૂંટણીઓની વાત આવે ત્યારે હંમેશા સમાજને લઈને ચર્ચાઓ થતી હોય છે અને ફરી એકવાર ભગવાન બારડ દ્વારા હવે એક નિવેદન આપવામાં આવ્યું છે। એ આહિર સમાજને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું છે, એની સાથે કોળી સમાજની પણ વાત કરવામાં આવી છે અને ખાસ કરીને આજે 2027ની આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે અને એના પહેલા જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ એને લઈને વાત કરવામાં આવી છે। ખાસ કરીને અહીંયા ભગવાન બારડ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જે 2027ની ચૂંટણી જેવી જ લડાઈ મને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લાગી, કારણ કે અનેક લોકો મારી સામે હતા। વધુમાં આ સમગ્ર બાબતને લઈને ભગવાન બારડ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। વફાદારીથી કામ કરવાનું પરિણામ મળે। ઇલેક્શન આવે ને આપણું ધાર્યું ન થાય, ગમે ને આ તો અટાણેથી ચાલુ થઈ ગયું ભગાભાઈ માટે। હા, તાલુકા જિલ્લાની ચૂંટણીમાં 2027ની લડાણી, તાલાળાની ચૂંટણી ગોવિંદભાઈ એને ખબર નથી કે ભગોભાઈ બારડ જે કોઈ પદ આપ્યું ને એનું નથી, પદ આ લોકોનું છે। પ્રજા પ્રેમ આપે ત્યાં લગર રાજનીતિ કરવી છે ભલા માણાના। એ બેઠેલી પ્રજામાંથી કાલે 50% એમ કે ને કે તમારે રાજનીતિ છોડી દેવાની, એક સેકન્ડમાં છોડીને ઘરે આવતા રહીએ। રાજનીતિ થોડો વ્યવસાય બનાવ્યો છે ભલા માણા। રાજનીતિ તો અમને ગમે છે, પેઢીઓથી સેવાકીય કામની હારે જોડાયેલા છે એટલા માટે કરીએ છીએ। ભગાભાઈ બારડે પ્રજાનો દ્રોહ નથી કર્યો ક્યારે, સ્પષ્ટ કહું છું, કોઈ પણ હોય એને સ્પષ્ટ કહું છું, કારણ કે એ ક્યારેય શીખવાડ્યું નથી અમને। કારણ કે મને ખબર છે કે હું ધાના બાપા પરિવારનો દીકરો છું, નકર રાજનીતિ તો છોડી દઉં ને પછી રાજકારણ કરવા માંડું તો મને આવડે। જો ન કરી શકે ત્યાંથી વધારે આવડે, પણ એ આ લોહીમાં નથી। રાજનીતિ શીખવાડી છે અમારા બાપાએ, રાજનીતિ। રાજનીતિનો રસ્તો સાતરવાની કોશિશ તો શી કરતા। પ્રજાની સાથેનો જે વિશ્વાસ છે ને, વિશ્વાસ ન તૂટે ને એના માટે કદાચ અમારે સહન કરવું પડે ને તો હું ગમે તેવું કરવા માટે કાયમી તૈયાર રહ્યો છું। મારી પ્રજા સાથે દ્રોહ નથી સર। અને કોઈ અહીંયા બેઠો ક્યાંક બેઠો એમ આની અંદર એવું એ જવાનું નથી કેમ ભાઈ? ભગાભાઈ બારડ બોલાવે એટલે ગોવિંદભાઈ મોટામાં મોટું કઈ વિસ્તાર માટે કામ લઈ આવું તો કે કરવા નથી દેવાનું, કાં તો કે ભગાભાઈ બારડ લઈ આવ્યો છે, એ ભાઈ પાણીનું હોય, એ ડેમનું હોય, સારા રસ્તાનું હોય। ભાઈ ભગાભાઈ બારડ 2022માં આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન સાથે જોડાઈને એને કંઈક પૂરક બનવું, મારે કંઈક મારા વિસ્તાર માટે કરવું ને એના માટે જોડાઈને કામ કરવા માટે નીકળવું। તમે તો કોઈ કર્યો કોઈ નથી, પણ એનાથી મને કોઈ ફરક પડતો નથી ક્યારે કહું પણ નહીં। આ તો પણ આમ થોડુંક તમારું ધ્યાન દો, ઘરનો પરિવાર મેં પહેલા જ કીધું કે આપણે પરિવાર છે અને પરિવારની હારે વાર્તાલાપ ન કરીએ તો કોની હારે કરીએ? પરિવારની હારે દુઃખ વ્યક્ત ન કરીએ તો કોની હારે કરીએ? સુખ દુઃખ તો પરિવારની હારે વાંટવાનું હોય। આ પરિવાર બેઠો છે મારો, ખાલી આહિર સમાજ છે મારો પરિવાર છે એમ નહીં, સમગ્ર માનવ સમાજ છે ને અમારો પરિવાર છે અને પરિવાર અહીંયા બેઠો હોય ત્યારે એની હારે વાતો કરવા માટે વાત કરું। હા, જેથી એવું લાગે
કે જે કર્યું છે એ યોગ્ય નથી, આજે અમારે પ્રજાને ઊંધું ગાલવા જેવું થાય, તેથી તમને કહેવાનો અધિકાર છે. તેથી અધિકાર છે, અમને રોકવાનો પણ તમારે અધિકાર છે, તમને આપ્યો છે વડીલોને. પણ રસ્તો બતાવ્યો છે અમને જેણે, જેના રસ્તા નીચે કામ કરવા માટે નીકળ્યા છે, એની અંદર તો બાંધછોડ નહીં કરીએ. એની અંદર બધાને ગમે, પણ મારી પ્રજાને ન ગમતું હોય અને કોઈ કે તું આમ જ કર, અમને ગમે છે, પ્રજાને ગમે કે ના ગમે, તો એની અંદર ના પાડી દઉં છું. એટલે ભગાભાઈ બારડ ગમતું નથી કે એમ કરવા માંડું તો બધું થાય, તો મને કઈ ફરક નથી પડતો. ભગાભાઈ બારડ લડવા નીકળે ત્યાં આવજો ને, મને ક્યાં વાંધો છે? આપણે કઈ વાંધો નથી. લોકશાહીમાં બધાનો અધિકાર છે, લોકશાહીમાં મત તો અહીંયા છે. ભગાભાઈ બારડના ખિસ્સામાં ક્યાં છે? કે અહીંયા માનસિંહભાઈ કે ગોવિંદભાઈ કે બેઠા નેતાના ખિસ્સામાં કોઈ મત નથી. મત તો અહીંયા છે. ભલા માણસ, લોકશાહીમાં અધિકાર એનો છે. ત્યાં આવવાનું, મેદાનમાં આવીએ, વાતો કરીએ, પણ જ્યાં બેઠા હોય ત્યાં વફાદારીથી કામ કરીએ. હા, જ્ઞાતિવાદ જાતિવાદ તો બધાને નડે. ભગાભાઈ બારડને નડ્યો તો લોકસભામાં. ભગાભાઈ બારડ મેદાન મૂકીને નતો ગયો. અહીંયા આહિર સમાજ બેઠો છે. એવા શબ્દ બોલ્યા હતા કે 2027માં ભગાભાઈ તારે ચૂંટણી લડવાની છે, મુશ્કેલી ઉભી થાય, ચૂંટણી હારી જવું મંજૂર છે, તો પાર્ટીની સાથે કામ કરવા નીકળો છે ને, એમાં ક્યારે સમાજવાદ નહીં આવે, કારણ કે માનવતાવાદ અને વર્ગીને આલ્યા છે. એક સમાજથી રાજનીતિ ક્યારે ન થતી. તાલુકા જિલ્લાની ચૂંટણીમાં પણ એ જ પરિસ્થિતિ હતી. ધરાર પક્ષને તો નબળો પાડવો, ભગાભાઈને નબળો પાડવો. હરાવવું જોઈએ, બનવું ન જોઈએ. આવું કરીને કોઈ ઉમેદવાર તૈયાર કરીને સામે મૂકે ત્યારે પણ એ જ લડાઈ કરવી પડે છે. અમારા અહીંયા ઉમેદવાર કદવારની સીટના પેરેલલ મત ગોવિંદભાઈ, આહિર સમાજના પણ મત એટલા ને કોળી સમાજના પણ મત. સામે આહિર સમાજના ઉમેદવાર કોંગ્રેસમાંથી મારા નજીકના કુટુંબ મસરીભાઈ, કોળી સમાજના સરાના સરપંચ ઉમેદવાર, જિલ્લા પંચાયતના. મિત્રો, મુશ્કેલી તો ભગાભાઈ બારડને પડતી, પણ ભગાભાઈ બારડે એની નીતિ નથી મૂકી. ત્યારે પણ આહિર સમાજને બોલાવીને એમ કીધું તો કે રેવાના હોય તો જ મને કહેજો, હું તમારા ભરોસે કોઈને ભરોસો આપું છું. ને વિશ્વાસ ને ભરોસો તૂટે ને એ તમારા કે મારા માટે યોગ્ય નથી. મને કહીને તમે તારે જાવું હોય તો જાજો, કે અમે નથી ભેગા, પણ ભરોસો ને વિશ્વાસ આપો ને તો એ વિશ્વાસ તૂટવો ન જોઈએ. મિત્રો, ધ્યાન રાખજો. ને મેં ક્યારેક ગોરખમંડીની જાહેર સભામાં જાહેરમાં બોલ્યો તો કે કાલે નહીતર મારે વિચારવું પડે કે તમે મારા સુધી આવતા નહીં. આવા શબ્દો બોલ્યો છું. અને ચગા આવે મીડિયા, મને કોઈ ફરક નથી પડતો, કારણ કે સત્યને વળગીને કામ કરવા માટે નીકળીએ છીએ. સિદ્ધાંત સાથે કામ કરીએ છીએ, ઈમાનદારી સાથે કામ કરીએ છીએ, નિષ્ઠા સાથે કામ કરીએ છીએ, પ્રમાણિકતા સાથે કામ કરીએ છીએ, એક પૈસાનું લીધા વિના કામ કરીએ છીએ. રાત ને દિવસ દોડીએ છીએ, પ્રજાની વચ્ચે રહીએ છીએ. તડકો હોય, ટાઢ હોય, વરસાદ હોય, પ્રજાની વચ્ચે દોડીને ક્યાંક નીકળીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ. ક્યારે મેં પ્રજાને ચેતરવાનું કામ ગોવિંદભાઈ કર્યું નથી. ગમે ત્યારે ચૂંટણી લડતો હોય, પ્રવાસમાં નીકળું ત્યારે મેં ક્યારેય નથી કીધું કે હું તારું કરી દઈશ. મેં એમ કીધું છે કાયમી હું પ્રયત્ન કરીશ. પ્રયત્ન નિષ્ઠા અને પ્રમાણિકતાથી કરી. મારી જવાબદારી છે. હું સમગ્ર વિસ્તારનો ધારાસભ્ય નહીં, સમગ્ર ગુજરાતનો ધારાસભ્ય છું. મારી જવાબદારી બને છે. જવાબદારીના ભાગ તરીકે પ્રજાની વચ્ચે કામ કરીએ છીએ, દોડીએ છીએ, કઈક ઉકેલ કરવાના પ્રયત્ન કરીએ, સારી વસ્તુ લઈ આવીને મૂકવાના પ્રયત્ન કરીએ. ને ત્યારે એની અંદર કોઈ વિક્ષેપ પાડવા નીકળે ને એની અંદર ક્યારેક આપણે જોડાઈ જાય સમજદાર માણસો, તો ત્યારે અમને દુઃખ થતું હોય છે રાજનીતિના ભાગ તરીકે.
મિત્રો, મને ગૌરવ છે ગુજરાત સરકારનું પણ અને કેન્દ્ર સરકારનું કે મારો નિર્ણય 2022માં એ મારો નિર્ણય સારો નિર્ણય કર્યો છે, જેનાથી હું મારા વિસ્તાર માટે કાંઈક ને કાંઈક કરી છૂટો છું. એમાં વેગ મળ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સરળ સ્વભાવના, ગાંધીનગરમાં કોઈ પણ માણસ આવે, ભલા માણસ ખંભે મૂકીને વાત કરે, તમારી વાત સાંભળે, આનાથી વિશેષ શું જોઈએ આપણે? નાયબ મુખ્યમંત્રી તરીકે યુવાન, એકદમ યુવાન ચહેરો, સતત દોડે. તમે અહીંયા ભગવાનભાઈ બારડને પણ સાંભળ્યા અને ખાસ કરીને હવે જે વાત કરવામાં આવી રહી છે એમાં એક વાત કરવામાં આવી કે પક્ષને નબળો પાડવા અને ભગા બારડને પણ નબળો પાડવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા. એટલે પક્ષને નબળો પાડવાના પ્રયાસો પક્ષના નેતાઓ જ કરી શકે છે એ વાત સ્પષ્ટ છે. એટલે અહીંયા ભગવાન બારડ દ્વારા હવે ભાજપના પણ અંદરો અંદર ડખાને લઈને વાત કરવામાં આવી રહી છે અને ખાસ કરી અને આહિર સમાજને લઈને વાત કરવામાં આવી છે. આહિર સમાજને ફરી એકવાર આહવાન કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે તેઓ આહિર સમાજની સાથે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.